રવિવારે મહારાષ્ટ્રના પુણેમાં વરસેલા વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। પીંપરી ચિંચવડના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા પાણીના નિકાલ માટે જેસીબીની મદદથી દિવાલ તોડવામાં આવી। એટલું જ નહીં, ખેરગામની સુંદર કોલોની અને આસપાસના વિસ્તારો પણ જળબંબાકાર થયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતા ફાયર બ્રિગેડની મદદ લેવાની ફરજ પડી છે। લોકોના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા। એટલું જ નહીં, પુણેના રામવાડી વિસ્તારમાં આવેલ સબવેમાં પાણી ભરાતા કેટલાક વાહનો ફસાયા હતા। સબવેમાં વાહનો સંપૂર્ણપણે ડૂબી ગયા હતા। બે સિસ્ટમ સક્રિય થતા રાજ્યને ફરી ઘમરોળશે મેઘરાજા। હવામાન વિભાગ મુજબ બે સિસ્ટમ સક્રિય થતા 22 અને 23મી ઓગસ્ટના દિવસે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે। પાડોશી રાજ્ય રાજસ્થાન ઉપર મોન્સૂન ટ્રફ સાથે લો પ્રેશર છેક બાંગ્લાદેશ સુધી લંબાયેલું છે, ત્યારે પાકિસ્તાનની સરહદ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયેલું છે। આ બે સિસ્ટમની અસરના પગલે 22મી ઓગસ્ટે નવસારી અને વલસાડની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે 23મી ઓગસ્ટના દિવસે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ અથવા તો હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। વરસાદની આગાહી કરવામાં આવી છે। નવસારી, વલસાડ એટલે કે દક્ષિણ ગુજરાત તરફ ભારે વરસાદ વરસી શકે છે। આ બાબતની આગાહી હવામાન વિભાગે કરી છે। સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગરમાં પણ વરસાદ વરસી શકે છે। રાજ્યમાં ફરી ઘમરોળશે મેઘરાજા। બે એક સાથે સિસ્ટમ સક્રિય થઈ છે, જેના પરિણામે ધોધમાર વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે।